નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. ત્યાંથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે કાયમી શિક્ષક ભરતી એટલે કે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી અંગે જે આજના આર્ટિકલમાં સમાચાર આવેલા છે, એટલે કે જરૂરિયાત લાગશે તો જ ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરાશે. ઉમેદવારોનો ભાગલા પડવાને લીધે જ્ઞાન સહાયક ભરતી જે છે તે સફળ થઈ ગઈ છે અને હવે જો જરૂરિયાત હશે તો જ કાયમી ભરતી થશે, એવા હાલ સમાચાર આવી રહેલા છે. ચાલો મિત્રો, આ આર્ટિકલને વિગતવાર સમજીએ. તો મિત્રો, જો વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયક યોજનાને સફળતા મળતા હવે જરૂરિયાત લાગશે તો જ ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી થશે. એટલે કે કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાને મળેલ સફળતા બાદ હાલના સમયમાં પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે શિક્ષણ સહાયક ભરવા બાબતે કોઈ વિચારણા હેઠળ ન હોવાનું અને સમયાંતરે શિક્ષણ વિભાગને જરૂરિયાત લાગશે તો જ શિક્ષકોની જે કાયમી ભરતી કરવામાં આવશે તેવું શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. તે ઉપરાંત ઉમેદવારોમાં ભાગલા પડી જવાના કારણે યોગ્ય રજૂઆત થઈ શકી નથી, એટલે સરકાર ફાવી ગઈ છે. એટલે કે અમુક ઉમેદવારોએ જ્ઞાન સહાયક યોજનાને પણ સ્વીકાર કરેલો છે અને હાલમાં નોકરી કરી રહ્યા છે. તે ઉપરાંત હાલમાં કાયમી શિક્ષકોની ભરતી બાબતે કોઈ વિચારણા ન હોવાથી આગામી નવા શૈક્ષણિક સત્ર શરૂ થવાના સમયની આસપાસ જે તે વખતના તત્કાલીન શિક્ષણ મંત્રી દ્વારા અગાઉ જાહેર કરેલ 2750 શૈક્ષિક વિદ્યા સહાયક જેટલી ભરતી પર કાયમી શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા સંભવત હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત જૂની ટેટ અને નવી ટેટ એકેડેમિક મેરિટ મુખ્ય પરીક્ષાના મેળવેલા ગુણના આધારે ભરતી જેવા મુદ્દાઓને કારણે ઉમેદવારોમાં ભાગલા પડી જવાના કારણે યોગ્ય રીતે રજૂઆત થઈ નથી, જેના લીધે 11 માસની કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના સફળ થઈ છે. તો મિત્રો, આ વિડીયોની પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પર બધી મળી જશે. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.